परमहंस स्वामी श्री शिवानंद सरस्वती અને ઋષિકેશમાં યોગ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી પરમહંસ સ્વામી શ્રી સત્યાનંદ સરસ્વતી ભારત પરિભ્રમણ કરતા 1968માં કચ્છમાં આવેલ ત્યારે યોગની પ્રથમ શિબિરનું આયોજન સ્વર્ગસ્થ શ્રી શામજીવેલજી જરિયાવાલાના પ્રયાસોથી કરવામાં આવેલ। પછી યોગ મિત્ર મંડળની રચના કરી નિયમિત રીતે બિહાર સ્કૂલ ઓફ યોગના યોગ નિષ્ણાત સન્યાસીઓ દ્વારા ચાલુ રહેલ। સમગ્ર કચ્છમાં દર વર્ષે યોજાતી યોગ શિબિરનું खूब ज महत्व जोईने परमहंस स्वामी निरंजनानंद सरस्वती द्वारा संस्थानी मागणी स्वीकारी कच्छ में कायमी योगाश्रम थाय अने निष्णात सन्यासी कायम रहे तेवुं आयोजन करवामां आवेल हतुं। योग फाउंडेशन द्वारा टपकेश्वरी रोड पर स्थापित योग आश्रम में धरतीकंप में असरग्रस्त 30 बाळकोने राखीने शिवानंद बालकाश्रमनी शरूआत 2004 में करवामां आवी हती। त्यारबाद नियमित योग शिबिरो, गुजरातना शिक्षको माटे 5 दिवसना तालीम केम्पो, आर्मी में योगनी तालीम साथे साथे अनेक क्रोनिक रोगों योग द्वारा सारवार आपवामां आवी रहेल छे। बिहार स्कूल ऑफ योगना प्रणेता परमहंस स्वामी श्री सत्यानंदजी सरस्वतीए 1963 में पोताना प्रवचन में समग्र विश्व आवता समय में योग ने अनुसरशे अने प्रगति पामशे तेवो व्यक्त करेल आशावाद आपणी सामे आजे आवी रह्यो छे। त्यारे बिहार स्कूल ऑफ योगनी विश्वनी तमाम संलग्न संस्थाओं साथे योग फाउंडेशन कच्छ पण 21 जूननी उजवणीमां सक्रिय छे अने संस्थाना निष्णातो द्वारा जुदी जुदी संस्थाओमां योजायेल कार्यक्रममां मार्गदर्शन अपाशे। योग शिबिर द्वारा योगनी तालीम पामेल तमाम अभ्यासीओने संस्था द्वारा विनंती करवामां आवे छे के ज्यां पण तेओ होय त्यां 21 जून विश्व योग दिननी उजवणी माटे सक्रिय रीते आजुबाजुना विस्तारोमां लोको एकठा करीने मार्गदर्शन आपे अने विश्व योग दिननी उजवणीने भव्य बनावे। सदनसीबे विश्व दिन उजवाय छे त्यारे समग्र विश्व में ये उजवणी माटेनो तकतो गोठवायतो जाय छे अने ज्यां ज्यांथी चेनलो पण तमे जोशो तो ख्याल आवे छे कि जे देशो अने उजवणीमां भागीदार थाय छे एनो उत्साह छे। तो स्वाभाविक रीते हिंदुस्ताननो तो पोतानो विषय छे એટલે વધારે उत्साह होय अने आखा हिंदुस्ताननी अंदर एक लहर आ दिवस उजवणी माटेनी फैलाई रही है। ત્યારે ગુજરાતમાં પણ એનો તકતો એ જ રીતે છે ને ગ્રીનિચ બુકમાં આ પ્રસંગનો ઉજવણી આવે ત્યારે ગુજરાત કેમ પહેલું આવે તો ગુજરાત પછી કચ્છ પણ એને સહયોગ આપવા માંગે છે કે ગુજરાત જો ગ્રીનિચ બુક આગળ આવે તો એમાં કચ્છ કેમ વધારે આગળ આવે એ માટેના પ્રયત્નો તંત્ર દ્વારા અને યોગ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ એક જ આ સંસ્થા નથી, બીજી ઘણી સંસ્થાઓ પણ યોગ સાથે જોડાયેલી છે, જેની શાખાઓ અહીંયા છે, જેના કાર્યકરો અહીંયા છે, એ તમામ લોકો પૂરતા સહયોગથી આ દિવસ સારી રીતે ઉજવાય એ માટેના પ્રયત્નોમાં છે। ઘણું સારું આયોજન છે। મોટાભાગના જે સ્થળો છે, મોટા હોલ છે કે મોટા ગ્રાઉન્ડ છે, ત્યાં વધારે લોકો ભેગા થાય એના માટેના પ્રયત્નો છે અને એને વધારે સારી રીતે 33 મિનિટનો કાર્યક્રમ પાર પડે એના કાર્યમાં તંત્ર પણ લાગેલું છે। અમે પણ અમારી પાસે આજે અવેલેબલ જે છે જેમ કે પરમાનન્ટ સ્વામી પ્રેમાની અહીંયા છે એ એનસીસીના ક્રેડિટ માટે જશે। કમલભાઈ ભટ્ટ છે કે જે આજે 700 કરતાં પણ વધારે શિબિરો કરી ચૂક્યા છે અને જનરલ હોસ્પિટલની અંદર દર અઠવાડિયે 3 દિવસની કાર્યક્રમ હોય છે એ જશે લેવા છાત્રાલયની અંદર કે જ્યાં 800 વિદ્યાર્થીઓ છે એ જ રીતે લેવા કન્યા છાત્રાલયની અંદર દિવ્યાબેન જવાના છે જ્યાં 601 વિદ્યાર્થીનીઓ છે અને મેડિકલ કોલેજની અંદર જ્યાં આ વર્ષની એડમિશન પછી 600 650 છે છોકરા અને છોકરીઓ ત્યાં ભાવનાબેન શાહ જવાના છે। એ સિવાય બહુ ચેતન એમ તમે કહ્યું કે એ આદિપુરમાં જવાના છે અને જે શિક્ષકો અમારી પાસે ટ્રેનિંગ લઈ ગયા છે એ તમામ શિક્ષકોને પણ અમે સંદેશો પહોંચાડ્યો છે અને આપણા મારફત પહોંચાડીએ છીએ, પ્રેસ મારફત પહોંચાડીએ છીએ કે જ્યાં હોય ત્યાં જે ગામમાં હોય ત્યાં આજુબાજુના ગામ લોકોને કોઈ સારી જગ્યાએ એકઠા કરી અને આ જે કાર્યક્રમ આપણો 33 મિનિટનો છે પૂર્ણ 6:30 થી 7નો કાર્યક્રમ નિશ્ચિત થયેલો બધી જગ્યાએ છે। પછી જ્યાં જે દેશોમાં કે રાજ્યોમાં સમય ફેરવતો એ જુદી વાત છે, એના પ્રમાણે કાર્યક્રમ થવાનો છે અને કચ્છની અંદર હું ધારું છું તે પ્રમાણે જો આખા કચ્છના ફિગર આવશે તો હું કહીશ એના કરતાં અનેક ગણા વધારે હશે, પણ વસ્તીના 10% તો લોકો આ યોગ વિશે કરશે એવી ધારણા।